એક એવી જગ્યા જ્યાંની હવામાં, જ્યાંના કણે કણમાં માત્ર મંત્રોચ્ચાર, માત્ર શ્રદ્ધા અને મંત્રોની ગૂંજ ફેલાયેલી છે. 551 કુંડ, હજારો ભક્તો અને ભગવાન વિષ્ણુની આરાધના અને માત્ર પૂજા ભક્તિ. જી હા મિત્રો, હું વાત કરું છું પછે ગામની. ત્યાં હું કેવી રીતે પહોંચ્યો, ચાલો તમને પણ લઈ જાઉં. લગ્નમાં જવાનો કેટલો ઉત્સાહ છે ને એ હું તમને કહેતો નથી, પણ આને જોઈ લ્યો. હાય દીદી, ચલો ચલો હવે બૂટ પેલું, ચાલો ચાલો. ઓહો, એ તો ફૂડાઈ ગયા. હા, તો બધી તૈયારી કરી અને અમે નીકળી ગયા ભાવનગરના રસ્તે. હર વખતે કોઈ પણ જગ્યાએ જતા હોય તો હું એ સફરની મજા લેતો હોઉં છું, પણ આ જ વખતે મને સફરમાં કોઈ જ રસ નહોતો. મારી તો ઉતાવળ હતી મંઝિલ પર પહોંચવાની. ત્યાં પહોંચતા રાત પડી ગઈ અને સીધા પહોંચ્યા આપણે મંદિરમાં, શ્રી મુરલીધર દાદાના મંદિરે. આપ જોઈ શકો છો દોસ્તો, કેટલું જોર શોરથી ઢોલ શરણાઈ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે બધા જ મહેમાનોનું. અહીંયા કોઈ જ નાના મોટાનો ભેદભાવ નથી, બધા માટે આ સ્વાગત છે. ભગવાન મુરલીધર દાદાની જે દિવ્ય મૂર્તિ છે એના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો, હવે અહીંયા સુધી આવ્યા છીએ તો મંદિરની પણ એક સફર તમને કરાવી દઉં. રાજસ્થાનના બંસીપાલ પથ્થરમાંથી આ આખું મંદિર બનાવવામાં આવેલું છે. છેલ્લા 6 વર્ષથી આ મંદિરના આ હરેક પથ્થરને કોતરવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયાનું આયોજન હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો અહીંયા તારીખ 22થી શરૂઆત થઈ છે. તારીખ 22થી 28 સુધી પૂજ્ય શ્રી ભાઈ રમેશભાઈ ઓઝાના સ્વમુખે સપ્તાહનું આયોજન છે. એમાં વચ્ચે તારીખ 26થી લઈ અને 1 તારીખ સુધી મહાવિષ્ણુ યજ્ઞ જે 4 દિવસ ચાલવાનો છે એનું આયોજન કરેલું છે. અને આપને જણાવતા ખૂબ ખુશ થાઉં છું કે એ યજ્ઞમાં આપણે પણ જોડાયેલા છીએ મિત્રો. તો એ રાત્રે તો પછી આપણે સૂઈ ગયા હતા, કેમ કે લેટ બહુ થઈ ગયું હતું, થાકેલા હતા. બાજુનું ગામ છે રાજપરા, ત્યાં આપણને ઉતારો આપેલો છે. તો સવારે 5 વાગ્યે મિત્રો જાગી અને એકદમ અત્યારે રેડી થઈ ગયા છીએ. અને આપ જોઈ શકો છો, આ છે અમારું હાલનું લુક. વહેલી સવારે 6 વાગ્યે યજ્ઞશાળામાં પહોંચી ગયા છીએ. લગભગ આપણે જ આવ્યા છીએ અહીંયા આટલા વહેલા. પાછળ બધા લોકો આવે છે, આપ જોઈ શકો છો, યજ્ઞશાળામાં પ્રવેશ મેળવે છે. આ યજ્ઞશાળાની એક તમને હું ખાસિયત જણાવી દઉં કે આખી યજ્ઞશાળા વાંસની બનેલી છે, આપ જોઈ શકો છો. અને નીચે જે કાંઈ પણ બે કુંડ બનેલા છે, નીચે જે લીપણ છે એ બધું ગાયના છાણથી છે. યજ્ઞશાળામાં ધોતી કુર્તા સાડી સિવાય પ્રવેશ મળવાનો બિલકુલ નથી, જે મને ખૂબ જ ગમ્યું છે. અહીંયાનું આખું આયોજન એકદમ સાત્વિક રાખેલું છે. આપણા ગોરદા જાનિયદા આવી ગયા છે. પરમ પૂજ્ય સંત શ્રી ગધેથળ આશ્રમના ગાયત્રી ઉપાસક લાલ બાપુ અત્યારે અહીં ઉપસ્થિત થયા છે. એમની પધરામણી થઈ ગઈ છે અને ખરેખર ભાગ્યશાળી છીએ મિત્રો કે એમના દર્શનના પણ આપણને અહીંયા અહોભાગ્યથી દર્શન પ્રાપ્ત થયા છે. હું આ મંદિરનો ટૂંકો ઇતિહાસ તમને કહી દઉં. મહાભારત કાળમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને છોડીને દ્વારકા તરફ જતા હતા ત્યારે અર્જુને રડતા કીધું હતું કે પ્રભુ, તમારા વગર અમે જીવી શકીએ એમ નથી, અમને છોડીને ના જાઓ. ત્યારે પોતાના મુખમાંથી એક મૂર્તિ પ્રગટ કરેલી અને એ જ મૂર્તિ આજ પણ વૈજ્ઞાનિકો સંશોધન કરે છે કે આ મૂર્તિ કઈ ધાતુની બનેલી છે. અને એ મૂર્તિ રાજસ્થાનની ભૂમિમાંથી ગુજરાતની ભૂમિ ઉપર ગોહિલો લઈને આવેલા પરમ પૂજ્ય શ્રી સેજકજી મહારાજ. અને એ મૂર્તિ હાલ અત્યારે પશેગામમાં સ્થિત હતી અને એનું ભવ્ય મંદિર અત્યારે નિર્માણ પામી રહેલું છે. અને એની ઉપાસનામાં આ યજ્ઞનું આયોજન અને એ યજ્ઞમાં આપણે સામેલ થયા છીએ. તો કેટલા પુણ્યશાળી આપણે ગણી શકીએ પોતાને. આપણા હજારો લાખો વર્ષોનું તપ ફળ્યું, પુણ્ય પાયકા એટલે આપણે આ યજ્ઞમાં બેસવાનો મોકો મળ્યો.
તો પહેલા દિવસે માત્ર કળશ સ્થાપન, માતાજીની મૂર્તિ સ્થાપન જ કરેલી છે અને હવે આરતી માટે સૌ કોઈ ઊભા થઈ રહ્યા છે. સાંજે 7 વાગ્યા સુધી ગઈકાલે યજ્ઞ ચાલેલો અને મારો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે પછી લાસ્ટનું શૂટ આવ્યું નથી. આ છે આપણો બીજો દિવસ અને આજે જો દીદી આવ્યા છે. જય માતાજી તો કયો એ મૂકી દે, હેઠે મૂકી દો, હેઠે મૂકી દો. જય માતાજી કયો, જય માતાજી. અહીંયા અહીંયા કોને છોકરાઓને જોતી લાગે બધાને. આજે છે યજ્ઞનો સમાપન દિવસ, આખરી દિવસ. 4 દિવસો અહીં કેમ વીતી ગયા ખબર પણ ના પડી. મારા અવાજ ઉપરથી તમને એ ભારેપણું વજન દેખાતો હશે કે કેટલું મન ભારે છે. એવું લાગે છે કે હજી તો સવાર જ પડી છે પણ હમણાં સાંજ પડી જશે અને અહીંથી જવું પડશે. ખરેખર ખૂબ જ ભક્તિમય બની ગયા છીએ અને અહીંયાનો જે અનુભવ રહ્યો છે એ શબ્દોમાં કહેવો મારા માટે ખૂબ મુશ્કેલ છે. હું વર્ણવી શકું એવી સ્થિતિમાં પણ નથી. પાંચસો ને 51 કુંડ, હજારો ભક્તો અને હજારો મંત્રોનો અહીંયા ઉચ્ચારણ. આ ભક્તિમય વાતાવરણે મારા જીવનમાં એક અનેરું પાનનું જોડી દીધું છે જેનું વર્ણન હવે હું કરી શકું એમ જ નથી. એક અદૃશ્ય શક્તિનો અનુભવ મેં અહીંયા લીધો છે. એક એવી ઉર્જા જે વર્ષોથી મારી અંદર સંગ્રહિત હતી પણ એ ઉર્જા અહીંયા આવીને જાગૃત થઈ હોય એવી અભિભૂતિ મને થઈ રહી છે. સ્વાહા 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 સ્વાહા. આ ધુમાડાએ જે અંધકાર ફેલાવ્યો છે ને એમાં પણ મને મારું ભવિષ્ય એટલું ઉજળું દેખાય છે કેમ કે આ કાર્યમાં જોડાયા પછી મને નથી લાગતું કે હું ક્યારેય ક્યાંય પાછો પડું. વાતો વાતોમાં સમય વીતી ગયો, 4 દિવસ નીકળી ગયા અને આ આખરી આહુતિ પણ યજ્ઞમાં હોમાઈ ગઈ. તો મિત્રો 4 દિવસ સમાપ્ત થઈ ગયા અને યજ્ઞ પણ સમાપ્ત થઈ ગયો. ખૂબ જ ખુશ છીએ. બીજું બોલવા માટે મારી પાસે શબ્દો નથી, પણ તમને જો મજા આવી હોય તો લાઈક શેર કરી દેજો.